નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌહૃદાનમ નમો લોહી સૌઆયર્યાણમ નમો લોહી સૌજ્યાયાણમ નમો લોહી સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. સ્વાનુભૂતિ દર્શન પ્રસન્ન મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબહેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પ્રશ્ન 195 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ પ્રશ્ન 196 થી સ્વાધ્યાય લઈએ છીએ. પુસ્તકમાં પારા નંબર 129. 195માં પ્રશ્ન પછીથી પ્રશ્ન છે, પાંચમા ગુણસ્થાનમાં નિર્વિકલ્પ દશા વધતી જાય છે. પૂજ્ય બેન શ્રી કહે છે કે હા, નિર્વિકલ્પ દશા વધતી જાય છે. નિર્વિકલ્પ દશા વધતી જાય છે અને સવિકલ્પ દશામાં પણ વિરક્તિ વધતી જાય છે. નિર્વિકલ્પ દશા પણ વધે અને સવિકલ્પતામાં પણ વિરક્તિ વધારે હોય છે. પછી પ્રશ્ન છે, ચોથા ગુણસ્થાનમાં પણ એવી રીતે ફેર પડતો હશે ને? કહે છે કે ચોથા ગુણસ્થાનની ભૂમિકા એક ને એક હોય, પણ અમુક પરિણતિની તારતમ્યતામાં ફેર હોય છે. અને તે પછીથી પાછો પ્રશ્ન કર્યો છે કે કયા લક્ષણથી ખ્યાલ આવે કે આ સાચી મુમુક્ષુતા છે? 198મો પ્રશ્ન છે. શ્રી કહે છે કે માત્ર મોક્ષ અભિલાષ. કયા લક્ષણથી ખ્યાલમાં આવે કે સાચી મુમુક્ષુતા છે? માત્ર મોક્ષ અભિલાષ. કૃપાળુદેવે એ જ કહ્યું છે, એક આત્માની જેને અભિલાષા છે, બીજી કોઈ અભિલાષા નથી. દરેક કાર્ય અને દરેક પ્રસંગની અંદર મારે એક આત્મા જ જોઈએ છે, એમ એક આત્મા જ જેને ધ્યેય છે. અને જે કોઈ સંકલ્પ વિકલ્પ રૂપ વિભાવો થાય એમાં તન્મયતા નથી. વિકલ્પ તો આવશે, વિભાવ ભાવે પણ થવાનું થશે, પણ તેમાં તન્મયતા નથી, તેમાં પોતાપણું નથી, પોતાની હિતકારી છે એમ નથી. પણ માત્ર આત્માની અભિલાષા જેને મુખ્યપણે વર્તે છે તેને સાચી મુમુક્ષુતા છે. જેને માત્ર આત્માની જ અભિલાષા છે કે મને આત્મા કેમ પ્રાપ્ત થાય, મને સ્વાનુભૂતિ કેમ પ્રાપ્ત થાય, અને જેને બહારના કોઈ પદાર્થોની ઈચ્છા કે અભિલાષા નથી, તે બહારના બધા કાર્યોમાં જોડાય છતાં બધું ગૌણ હોય છે. કાર્યોના કારણે થતા હોય ને, એટલે એમાં એને પોતાપણું નથી લાગતું, એની રુચિ નથી હોતી, એટલે બધું આપોઆપ ગૌણ થઈ જાય છે. તેને ધ્યેય માત્ર એક આત્માનું છે કે એક આત્મા કેમ પ્રાપ્ત થાય. જો કે દેવ શાસ્ત્ર ગુરુની મહિમા વગેરે બધું તેને હોય છે, પણ આત્મા વગર તેને ક્યાંય ચેન પડતું નથી. પૂજ્ય ગુરુદેવ કહેતા હતા કે તું તારા આત્માને જો, તું તારા આત્માને જાણ, તું આત્માનું જ્ઞાન કર. આ બધું તારાથી જુદું છે. આમ પોતે અંદર જિજ્ઞાસાથી આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે તે સાચી મુમુક્ષુતા છે. 198મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી એમાં જ આગળ પ્રશ્ન કર્યો છે
199 પ્રશ્ન એમાંથી જ છે કે 11 અંગનું જ્ઞાન કર્યું હોય છતાં તે ઉપયોગને શાસ્ત્રમાં સ્થૂળ કયો છે અને જે ઉપયોગે ચૈતન્ય સ્વભાવને ગ્રહણ કર્યો તેને સૂક્ષ્મ કયો છે તેનું શું કારણ? 11 અંગનું જ્ઞાન કર્યું હોય છતાં તે ઉપયોગને શાસ્ત્રમાં સ્થૂળ કયો છે? 11 અંગનું જ્ઞાન કરવું એ કોઈ સામાન્ય વાત નથી. એ કોઈ સામાન્ય બુદ્ધિવાળાનું કામ નથી. બહુ પ્રખર બુદ્ધિ હોય તો એટલું જ્ઞાન કરી શકે, એટલું આયુષ્ય પણ હોય, એટલી સમજણ પણ હોય તો જ્ઞાન કરી શકે ને, નહીતર ક્યાંથી જ્ઞાન કરે? 11 અંગનું જ્ઞાન એટલે બહુ મોટી વાત છે. પણ ઉપયોગ એમાં રહ્યો હોય, ઉપયોગ એ જ્ઞાનમાં રહ્યો છે, એટલે એ ઉપયોગને શાસ્ત્રમાં સ્થૂળ કયો છે અને જે ઉપયોગે ચૈત્યની સ્વભાવને ગ્રહણ કર્યો તેને સૂક્ષ્મ કયો છે. હવે એનું કારણ પૂજ્ય બેન શ્રી સમજાવે છે કે ચૈતન્ય તત્વને ગ્રહણ નથી કર્યું એટલે ઉપયોગ સ્થૂળ છે. જો પોતાના ચૈતન્ય તત્વને ગ્રહણ કરે તો તે ઉપયોગ સૂક્ષ્મ છે, તે ઉપયોગ શુદ્ધ છે. 11 અંગનું જ્ઞાન કર્યું, એમાં બધું જાણ્યું, આત્માને પણ જાણ્યો, 6 દ્રવ્ય 9 તત્વો બધું જાણ્યું અને એક અપેક્ષાથી બધું જ બરાબર જાણ્યું, સૂક્ષ્મતાથી જાણ્યું હોય, કોઈ વાત બાકી રહી ન જાય. તો 11 અંગનું જ્ઞાન કર્યું, એમાં બધું જાણ્યું, પણ અંતર આત્માને ગ્રહણ ન કર્યો એટલે ઉપયોગ સ્થૂળ છે. બાહ્ય શ્રુત જ્ઞાનમાં ભલે દ્રવ્ય ગુણ પર્યાય જાણ્યા, બધું જાણ્યું ખરું, પણ હું આ ચૈતન્ય છું એમ ગ્રહણ ન કર્યું. હું ચૈતન્ય છું એમ પણ જાણ્યું, અનંત ગુણનો પિંડ છું એમ પણ જાણ્યું, અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને બરાબર જાણ્યું, પણ એમ ગ્રહણ ન કર્યું કે હું આ ચૈતન્ય છું એમ ગ્રહણ ન કર્યું એટલે ઉપયોગ સ્થૂળ છે. તે ઉપયોગ સ્વસન્મુખ ન વળ્યો અને બહાર ને બહાર રહ્યો. બહાર એટલે ગમે ત્યાં તો કઈ ઉપયોગ જતો નથી. જેને 11 અંગનું જ્ઞાન હોય એનો ઉપયોગ ક્યાં હોય? એ જીનવાણી છે ને 11 અંગ, તો એ જીનવાણીમાં જ ઉપયોગ રહ્યો હોય. એ જીનવાણી સિવાય બીજે ઉપયોગ કઈ આડોવળો જતો નથી, પણ છતાંય તે ઉપયોગ સ્વસન્મુખ ન વળ્યો અને બહાર ને બહારમાં રહ્યો, તેથી સ્થૂળ છે. જે ઉપયોગ ચૈતન્યને ગ્રહણ કરે તે ઉપયોગ સૂક્ષ્મ છે. જે ઉપયોગ ચૈતન્યને ગ્રહણ કરે તે ઉપયોગ સૂક્ષ્મ છે, એ ઉપયોગ શુદ્ધ છે. બહારનું ગમે તે જાણ્યું તો પણ ઉપયોગને સ્થૂળ કહેવાય, કારણ કે પોતાને ગ્રહણ નથી કર્યો. પોતાને ગ્રહણ નથી કર્યો. સ્વસન્મુખ પોતા તરફ દિશા ન વળી, સ્વભાવને ન ઓળખ્યો, એવી અનુભૂતિ ન થઈ, તેથી બહાર રહેલ ઉપયોગને સ્થૂળ કહેવાય છે. તો એ 199 પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, સ્થૂળ ઉપયોગને વિસ્તાર કર્યો તે બરાબર છે. સ્થૂળ ઉપયોગનો આ રીતે જે વિસ્તાર કર્યો બરાબર છે, પણ સૂક્ષ્મ ઉપયોગમાં વિષયમાં થોડો વિસ્તાર કરવા કૃપા કરશો. એટલે સૂક્ષ્મ ઉપયોગનો વિષય જરાક વધારે સમજાવશું. સૂક્ષ્મ ઉપયોગમાં વિષયમાં થોડો વિસ્તાર કરવા કૃપા કરશો. એ વિશે સૂક્ષ્મ ઉપયોગ વિશે વધારે વિસ્તારની વિનંતી કરી. એનાથી સમજાવે છે કે પોતાના અંતરમાં ઉપયોગ જાય
તે ઉપયોગ સૂક્ષ્મ છે. એ તો વાત બરાબર સમજાય છે. પોતાની સન્મુખ જાય કે હું આ ચૈતન્ય છું, હું ચૈતન્ય દ્રવ્ય છું, આ જ્ઞાયક છું, એમ પોતાના સ્વભાવ તરફ જાય તો તેની દિશા બદલાય છે. તેથી તે ઉપયોગને સૂક્ષ્મ કહેવાય છે. દિશા બદલે છે, લક્ષ સ્વરૂપ તરફ જાય છે, અને આ હું ચૈતન્ય છું, હું ચૈતન્ય દ્રવ્ય છું, નાયક છું, એમ પોતાના સ્વભાવ તરફ જાય તો તેની દિશા બદલાય છે. તેથી તે ઉપયોગને સૂક્ષ્મ કહેવાય છે. સ્થૂળ ઉપયોગની દિશા તો બહાર ને બહાર જ છે. પોતાના અરૂપી તત્વને ગ્રહણ કરે તો તેની અંતરમાં દિશા વળે, જે સૂક્ષ્મ ઉપયોગ છે. પોતાના અરૂપી તત્વને ગ્રહણ કરે ત્યાંથી તો શરૂઆત થાય છે. આ હું કેવો છું એનો બધો ખૂબ નિર્ણય કર્યો છે, એનો સારી રીતે નિર્ણય કર્યો છે, અને એક નય દ્વારા પોતાનો નિર્ણય થયો છે. વસ્તુ અરૂપી છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. તો પોતાના અરૂપી તત્વને ગ્રહણ કરે તો તેની અંતરમાં દિશા વળે, તો તેની દિશા અંતર તરફ વળે, જે સૂક્ષ્મ ઉપયોગ છે. અંતરમાં જઈ સ્વભાવને ગ્રહણ કરે તે ઉપયોગ સૂક્ષ્મ છે. મંત્રી કહે છે કે ધીરો થઈને અંતરમાં જુએ કે આ સ્વભાવ છે અને આ વિભાવ છે. વિભાવ બહારમાં જે છે તે વિભાવ, અને સ્વભાવ અંતર તરફ વળે છે તે સ્વભાવ. એટલે ત્યારે વિભાવને જુદો પાડી દે છે, ભેદ જ્ઞાન કરી લે છે. આ બીજું બધું જે છે તો વિભાવ છે, સ્વભાવ છે, વાંચન છે, દ્રવ્યશ્રુતનો અભ્યાસ, આ તે બધું એ નહીં, એ સ્વભાવ નથી. સ્વભાવ તો જુદી વસ્તુ છે. એમ નિર્ણય કરતો આગળ વધે, અંતરમાં જુએ કે આ સ્વભાવ છે. એટલે ખ્યાલ આવે છે કે આ બીજું બધું છે, વિભાવ છે. તો એમ પોતપોતાના સ્વભાવને ગ્રહણ કરે તો તે ઉપયોગને સૂક્ષ્મ કહેવાય. તો એ 200મા પ્રશ્નનું સમાધાન થયું. હવે પછીનો પ્રશ્ન છે, વિકલ્પાત્મક ભાવ ભાષણ યથાર્થ કહેવાય? ભાવ ભાષણ અને વિકલ્પ, વિકલ્પાત્મક ભાવ ભાષણ યથાર્થ કહેવાય? ઠીક છે, શરૂઆતમાં એવું હોય, પણ બુદ્ધિપૂર્વકનું હોય. એનાથી સમાધાન આપે છે કે વિકલ્પાત્મક ભાવ ભાષણ બુદ્ધિથી થાય છે. એ બુદ્ધિથી થાય છે. તેને વ્યવહારે યથાર્થ કહેવાય, પણ વાસ્તવિક યથાર્થ તો ચૈતન્યને ગ્રહણ કરે ત્યારે જ કહી શકાય. બુદ્ધિથી નિર્ણય કરે, આત્માનો નિર્ણય કરે તો તેને વ્યવહારથી કહેવાય, પણ વાસ્તવિકપણે પોતે પોતાને ગ્રહણ કરે ત્યારે યથાર્થ કહેવાય, ત્યારે ભાવ ભાષણ છે એમ કહેવાય. તો 101મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, જ્ઞાન લક્ષણના ભેદમાં ન રોકાતા શું હું જ્ઞાયક છું એમ આપ સીધો જ્ઞાયકને ગ્રહણ કરવાનું કહો છો? કોઈ ભેદમાં તો રોકાવાનું હોય જ નહીં ને. કોઈ ભેદમાં રોકાઈએ ત્યાં સુધી તો વિકલ્પ હોય. ભગવાન આત્માને ગ્રહણ કરે ત્યાં ક્યાં ભેદ પડે જ છે? આત્મા અખંડ અભેદ જ અનુભવમાં આવે છે ને. એટલે પ્રશ્નની અંદર જ આમ તો ઉત્તર છે. જ્ઞાન લક્ષણના ભેદમાં ન રોકાતા શું હું જ્ઞાયક છું એમ આપ સીધો જ્ઞાયકને ગ્રહણ કરવાનું કહો છો? સમાધાન આપતા
ગ્રંથિ કહે છે કે જે જ્ઞાનની પર્યાય ક્ષણે ક્ષણે પલટે છે, જે જ્ઞાનની પર્યાય ક્ષણે ક્ષણે પલટે છે તે હું નથી. એ પર્યાય છે ને, અને એમાં જે જ્ઞાન થઈ રહ્યું છે એ જ્ઞાનની પર્યાય છે, કઈ ઇન્દ્રિયની પર્યાય નથી. એ ઇન્દ્રિય સાથે જોડાયું છે અને જ્ઞાન થયા કરે છે. જે કંઈ એ જ્ઞાન અથવા તો સ્મૃતિમાં કંઈક છે એની સાથે જોડાય છે તો જ્ઞાન થાય છે. એ દરેક સમયે એ જ્ઞાનની પર્યાય પલટે છે, બદલાય છે. તો પહેલો તો એ જ નિર્ણય થવો જોઈએ કે પર્યાય હું નથી. એ જ્ઞાનની પર્યાય ક્ષણે ક્ષણે પલટે છે તે હું નથી. હું તો ત્રિકાળ જાણનાર છું. સ્વયં મારું અસ્તિત્વ જ જ્ઞાયક છે. મારું અસ્તિત્વ સ્વયં જ્ઞાયકતાથી જ રચાયેલું છે, જ્ઞાન સ્વરૂપ છે. એ જ મારું અસ્તિત્વ છે. જ્ઞાન સિવાય બીજું કઈ મારું અસ્તિત્વ છે જ નહીં. આ ક્ષણે ક્ષણે જે ફેરફાર થાય તે મારું મૂળ સ્વરૂપ નથી, એ પર્યાય છે. સ્વયં જ્ઞાયકતાથી રચાયેલું મારું અસ્તિત્વ અખંડ છે, એમાં ખંડ પડતા જ નથી. એમ જ્ઞાયકને ગ્રહણ કરવું. આ ક્ષણ પૂરતું જ્ઞાન દેખાય છે તે મારું મૂળ અસ્તિત્વ નથી. ફરે છે, પલટે છે, એ તો પર્યાય છે. અનંતતાથી ભરેલો, અનંત જ્ઞાયકતાથી રચાયેલું, અનંત અનંત અગાધ શક્તિઓથી ભરેલું જે જ્ઞાયકતાનું અસ્તિત્વ છે તે હું છું, એમ ગ્રહણ થવું જોઈએ. આગળ કહે છે કે અનંતતા તેને દેખાતી નથી, પણ તેને એટલી મહિમા અંતરમાં આવી જાય છે કે અગાધ શક્તિઓથી ભરેલું એવું મારું અસ્તિત્વ છે. મારું અસ્તિત્વ ખાલી નથી, પણ અનંત શક્તિઓથી ભરેલી એવી મારી જ્ઞાયકતા છે. એવો મહિમા. પોતે અનંત શક્તિથી ભરેલો ભગવાન છે ને, જ્ઞાયક જ્ઞાન સ્વરૂપ ભગવાન છે. શ્રી કહે છે કે એવી મહિમાપૂર્વક અંતરમાં જ્ઞાયકતા ગ્રહણ થવી જોઈએ, પોતાનો જ્ઞાન સ્વભાવ ગ્રહણ થવો જોઈએ. એ 202 પ્રશ્નોનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે, પ્રથમ ગ્રહણ તો જ્ઞાની પુરુષના વચનો દ્વારા કરવું પડે ને? તો બરાબર છે, એ તો સમજવાનું છે. જ્ઞાની પુરુષના વચન દ્વારા તો વસ્તુ સ્વરૂપ કેવું છે એને સમજવાનું છે, એટલે સમજીને એનો સ્વીકાર કરવાનો છે. પણ એ સ્વીકાર જે થાય એ બુદ્ધિમાં થાય છે, બુદ્ધિમાં થાય છે. એટલે કંઈ ગ્રહણ થઈ જાય છે એમ નથી. એનાથી એનું સમાધાન આપે છે કે પ્રથમ ગ્રહણ તો જ્ઞાની પુરુષના વચનો દ્વારા કરવું પડે ને. એનો ઉત્તર આપતા બેન્થ્રી કહે છે કે જ્ઞાનીના વચનો તેમાં નિમિત્ત હોય છે. જ્ઞાનીના વચનો તેમાં નિમિત્ત હોય છે. અનાદિકાળથી પોતે જાણ્યું નથી, એમાં પહેલા દેવ કે ગુરુના વચનો કાને પડે છે, તે પછી પોતાની અંતરની તૈયારી થાય છે અને તેને ચૈતન્યના કોઈ અપૂર્વ સંસ્કાર તથા દેશના લબ્ધિ પ્રગટે છે. દેશના લબ્ધિ પ્રગટવી એનો અર્થ જ એ છે કે એ જ્ઞાની પુરુષ, મહાપુરુષ, ગુરુદેવ હોય કે સાક્ષાત દેવ હોય, શંકર પરમાત્મા, કેવડી પરમાત્મા, એમની એ દિવ્ય ધની હોય તો એમાં રહેલો ભાવ આખો જે છે એ એને પકડાય છે. એટલે એ દેશના લબ્ધિ પ્રગટે છે.
શાસ્ત્ર વાંચીએ એટલે દેશના લબ્ધિ પ્રગટે એમ નથી કહ્યું. શાસ્ત્ર વાંચવા ઉપરાંત કંઈક વિશેષ થાય છે દેશના લબ્ધિમાં તો એ છે કે ચૈતન્યના કોઈ અપૂર્વ સંસ્કાર તથા દેશના લબ્ધિ પ્રગટે છે. પોતાની અંતરની તૈયારી થાય છે અને પછી આમ થાય છે. જ્ઞાનીના વચન નિમિત્ત ખરા, પણ અંતરથી તૈયારી પોતાને કરવાની રહે છે. પુરુષાર્થ પોતાને કરવાનો રહે છે. એવો નિર્ણય કરવો, વસ્તુ સ્વરૂપને સમજ્યા પછી એવો નિર્ણય કરવો, એવું આત્માનું સ્વરૂપ સમજાયું છે એવું પોતાને વિશે સ્થાપવું, ત્યાર પછી જ આગળ વાત વધે. એના પછીનો પ્રશ્ન છે, ભાવમાં એમ આવે છે કે હે ગુરુદેવ, અમે કાંઈ જાણતા નહોતા, આપે જ માર્ગ બતાવ્યો. અને બીજી બાજુ એમ આવે છે કે કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી. તો શું સમજવું? સરસ પ્રશ્ન કર્યો છે. બે વાત બરાબર છે. ગુરુ દ્વારા જ્ઞાન ન થાય એ વ્યવહારનું કથન છે, એ પણ બરાબર છે. એ કઈ નિમિત્ત આધીન દ્રષ્ટિ કરવા માટે નથી, પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવવા માટે છે. અને પોતે પુરુષાર્થ કરે તો જ પ્રાપ્ત થાય, એ વાત પરમ સત્ય છે. કે 5 સમવાયમાં એનો પુરુષાર્થ જ્યાં સુધી થતો નથી ત્યાં સુધી તો એને પ્રાપ્તિ થતી નથી ને. એટલે બીજો કોઈ એમાં કઈ કરી શકે એવું તો વસ્તુનું સ્વરૂપ જ નથી. એનું સમાધાન આપ્યું છે બેનશ્રીએ કે ગુરુદેવે કરી દીધું તેમ કહેવાય, પણ કરવું પોતાને પડે છે. અનંત કાળમાં પોતે પોતાના દોષથી રખડ્યો છે, કોઈને કારણે તો રખડ્યો નથી. ભગવાનને કે ગુરુને ઓળખ્યા નથી, મળ્યા તો પણ ઓળખ્યા નહીં. ગુરુ મળ્યા હતા પહેલા ભગવાનના સમુસરણમાં પણ આ જીવ જઈ આવ્યો, પણ એમને ઓળખ્યા નહીં. ભગવાનની વાણીને આત્મસાત કરી સ્વીકાર કર્યો નહીં. ગુરુ મળ્યા તો ગુરુને ગુરુ તરીકે ઓળખ્યા નહીં. હવે આ પંચમ કાળમાં ગુરુ મળ્યા, તેમની વાણી મળી, તેને પોતે ગ્રહણ કરી અને પુરુષાર્થ કરે તો જાગે છે. ગુરુદેવની વાણી તો બધાને માટે પ્રબળ નિમિત્ત છે. ગુરુદેવની વાણી તો એક સરખી બધાને માટે છે ને. અને કોઈને ન સમજાયું પ્રશ્ન હોય તો પણ ગુરુદેવ એનું સમાધાન આપે છે. સાચી ચર્ચામાં બધા પ્રશ્નોના જવાબ ગુરુદેવ આપે છે ને. એટલે ગુરુદેવની વાણી તો બધાને માટે પ્રબળ નિમિત્ત છે, પણ તૈયારી પોતાને કરવાની રહે છે. મુખ્ય વાત તો આ છે, તૈયારી પોતાને કરવાની રહે છે. ગુરુદેવનો તો ઉપકાર અમાપ છે, પણ પુરુષાર્થ પોતાને કરવાનો રહે છે. ગુરુદેવ પણ એમ જ કહેતા હતા કે તું કર તો થશે, તું કર તો થશે. નાની પુરુષ માર્ગ બતાવે, પણ માર્ગે ચાલવું તો પોતાને છે ને. પોતાની સ્વાધીનતાથી થાય છે. પર કાંઈ કરી દે એવું વસ્તુનું સ્વરૂપ નથી. સ્વરૂપની પ્રાપ્તિમાં કોઈ પ્રકારે પરાધીનતા છે જ નહીં, સ્વાધીનતાથી જ થાય છે. તારું દ્રવ્ય સ્વતંત્ર છે, બધા દ્રવ્ય સ્વતંત્ર છે. તું તારો પુરુષાર્થ કર, પણ પુરુષાર્થ કરનાર ગુરુનો ઉપકાર માન્યા વગર રહે નહીં. ગુરુનો ઉપકાર તો માને. કરનારને ઉપકાર બુદ્ધિ આવ્યા વિના રહેતી નથી. એટલે એવો વિકલ્પ પણ આવે કે ગુરુદેવ આપનો ઉપકાર છે, આપના થકી અમે જ્ઞાન પ્રકાશ પામ્યા. એટલે એવો ઉપકાર તો માને જ. તો આ વાત આવી એટલે પ્રશ્ન કર્યો કે કરે પોતે છતાં ઉપકાર માનવો. સહજ છે,
જેને એવા હજી અભિમાન છે કે અમે જ્ઞાન સ્વભાવી છીએ અને અમે તો અમારાથી જ કરીએ છીએ, એ વાસ્તવમાં એટલા માન કસાય પૂછતો અનુભૂતિ કરતો નથી. માન કસાય પૂછતા કઈ અનુભૂતિ થાય? બેનશ્રીએ સમાધાન આપ્યું છે કે પોતે કરે છતાં કહે કે હે ગુરુદેવ, તમે કરી દીધું, આ બધી તમારી કૃપાનું ફળ છે, એમ કે જ આચાર્ય ભગવાન પણ કહે છે. આચાર્ય પણ શાસ્ત્રમાં એમ જ કહે છે કે પરમ ગુરુના અનુગ્રહથી અમારો નિજ વૈભવ પ્રગટ્યો. બરાબર, સમયસારમાં આમ આવે છે ને, પરમ ગુરુના અનુગ્રહથી અમારો નિજ વૈભવ પ્રગટ્યો છે. કુંકુંદાચાર્ય ભગવાન માટે દેવસેન આચાર્ય જેવા એમ કે છે કે કુંકુંદાચાર્ય ભગવાન મહાવિદ્યમાં જઈ અને જ્ઞાન પ્રાપ્ત કરી ને આ જ્ઞાન ન લાવ્યા હોત, આવી વાણી ન લાવ્યા હોત તો અમારા જેવા પામરનું શું થાત એમ, અથવા તો બધા કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરત. આવું તો દેશના આચાર્ય પણ લખ્યું છે. બધાને એમ જ છે. તેમ આવા ગુરુ આ પંચમ કાળે પધાર્યા તો બધાને ઉપકાર થયો. ગુરુદેવનો ઉપકાર બધાને છે, નહીતર શું થાત? ગુરુદેવ પધાર્યા તો માર્ગ બધાને ચોખ્ખો કરીને બતાવ્યો. પણ હજી કોઈ અભિમાનમાં એમ રહે, ગુરુદેવની જ વાત પકડીને એમ રહે કે ના, મને મારાથી જ જ્ઞાન થયું, તો પછી એ અભિમાનને કારણે એ સ્વ તરફ નહીં વળી શકે. અરે એવું શુક્રાભાઈ તું રાખે છે. આજે સવારના સ્વાધ્યાયમાં એ વાત હતી ને કે ગુરુ દ્વારા જે કંઈ પ્રાપ્ત થયું હોય છતાં એને ગોપવે, એને બહારમાં કહે નહીં કે આ ગુરુ દ્વારા પ્રાપ્ત થયું. આ બધું શું છે? એ અતિચાર છે. તો એ 205 નું સમાધાન થયું. એના પછી પ્રશ્ન છે, જ્ઞાનીની ભક્તિ કેવી રીતે પ્રગટ થાય? જ્ઞાનીની ભક્તિ કેવી રીતે પ્રગટ થાય? સમાધાનમાં બેનશ્રી કહે છે કે માત્ર બહારથી ભક્તિ કરવી એમ નહીં, પણ પોતાને અંદરથી મહિમા આવે તે જ્ઞાની પ્રત્યેની ભક્તિ છે. શબ્દમાં ન બોલે, ન મૂકે શબ્દમાં, પણ અંદરમાં જે ભાવ હોય, જ્ઞાની પુરુષ પ્રત્યે એવો ભાવ જે આવે એ જ જ્ઞાનીની ભક્તિ છે. અંતરમાં બહુમાન આવવું જોઈએ. જ્ઞાનીના વચનો ઉપર બધી રીતે બહુમાન આવવું જોઈએ. અર્પણતા એવી આવી જાય કે ગુરુદેવ કહે છે તે બરાબર છે, તેમણે જે માર્ગ કયો છે તે બરાબર છે, તેમ પોતાથી નક્કી કરીને બહુમાન આવવું જોઈએ. પોતાથી નક્કી કરે છે ને, માર્ગ ગુરુદેવ બતાવે છે, એના ઉપર મનોમંથન કરે છે અને પછી નક્કી કરે છે કે બરાબર છે, ગુરુદેવે જે સમજાવ્યું એમ જ છે. શાસ્ત્રની વાત, શાસ્ત્રનો જે કહેવાનો આશય, એ મર્મ ગુરુદેવે બરાબર સમજાવ્યો છે, એમ જ છે, એમ પોતે નક્કી કરે છે કે તેમણે જે માર્ગ કહેવો છે તે બરાબર છે, તેમ પોતાથી નક્કી કરી અને બહુમાન આવવું જોઈએ. પોતે વિચાર કરીને નક્કી કરે કે આ સત્પુરુષ છે, તે અપૂર્વ માર્ગ બતાવી રહ્યા છે, પછી તે કહે તે બરાબર છે, તેમ પોતાને અંતરમાંથી તે પ્રકારે બહુમાન ભક્તિ આવે છે. આ ભક્તિ છે, સાચી ભક્તિ તો આ છે. કૃપાળુદેવ ના ચિત્રપટની સામે બેસી અને આપણે કૃપાળુદેવના જે પદો છે એને આપણે ગાઈએ ન ગાઈએ તો ભક્તિ નથી કૃપાળુદેવ પ્રત્યે. આપણે અંતરમાં કૃપાળુદેવ પ્રત્યે એટલો બધો અહોભાવ હોય કે આ
કૃપાળુદેવે જે આપ્યું છે, જે સમજાવ્યું છે, એ તો અદ્ભુત છે. અને એ ચિત્રપટની સામે બેસીને આપણે સહજ રીતે મસ્તક ઝુકાવી દઈએ, નમસ્કાર કરી દઈએ છીએ. તો શું આ ભક્તિ નથી? આ ભક્તિ જ છે. ભક્તિમાં ગીત ગાવું જ જરૂરી છે. ભક્તિમાં ગીત ગાવું જ પડે એમ એવું નથી. ભક્તિ તો અંતરંગ વસ્તુ છે. અહોભાવ આવે, અરે સમર્પિત થઈ જાય. ભલે ને કૃપાળુદેવ નથી અત્યારે, છતાં સમર્પિત થઈ જાય. એ ભક્તિ છે. એમના પ્રત્યેનો એટલો બધો અહોભાવ હોય, ભક્તિ છે. બીજું ગુરુદેવને કૃપાળુદેવ પ્રત્યે કેટલો બધો ભાવ હતો, અહોભાવ હતો. છેલ્લા સમયે એની વાત ગુરુદેવે કહી છે કે પોતાને તંદ્રા માતાને એમને એમ લાગ્યું કે જાણે કે અહીંયા કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી અહીંયા મારી પાસે અહીંયા ઊભા છે. બોલો, શું ગુરુદેવ નથી જાણતા કે કૃપાળુદેવ તો દેવલોકમાં છે? નથી જાણતા, જાણે જ છે. પણ એટલો ભક્તિભાવ અંદરમાંથી અહોભાવ કાયમનો રહ્યો હોય ને, એટલે એવું લાગે. 206 પ્રશ્નનું સમાધાન થયું. પછી એના પછીનો પ્રશ્ન છે, ગુરુ કહે એમાં શંકા ન પડે એવી જાતની તૈયારી જોઈએ? આ તો કઈ પ્રશ્ન છે. જો ભાઈ ગુરુનો નિર્ણય કર્યો તો પછી ગુરુની વાતમાં શંકા કરવા બેસીશ તો ક્યાંથી વાત બેસશે? ગુરુનો નિર્ણય કરતા પહેલા બધું વિચાર કરી લે. એમની સાથે રહી, નિશ્રામાં જઈ અને અનેક પ્રકારે એમની વાણી વગેરે ને તું સમજ, પ્રયત્ન કર, અને પછી તને નિર્ણય થઈ જાય કે ના આ તો સદગુરુ જ છે. હવે સદગુરુ છે, નિર્ણય કર્યો તો પછી શંકા કરવાની હોય એમની વાણીમાં? ગુરુ કહે એમાં કઈ શંકા હોય? હોવી જ ન જોઈએ. પ્રશ્ન કરે છે ગુરુ કહે એમાં શંકા ન પડે એવી જાતની તૈયારી જોઈએ. એ તૈયારી તો પહેલી છે, એમાં ક્યાં સવાલ જ છે. સમાધાન આપે છે કે તે જાતની તૈયારી અંદરમાંથી બહુમાન ભક્તિવાળાને થઈ જાય છે. એમનું બહુમાન છે, એમના પ્રત્યે બહુમાન આવ્યું છે, એમના પ્રત્યે ભક્તિભાવ છે, અને તો પછી શંકા ઉઠતી જ નથી. એની શંકા ગુરુદેવના વચનમાં શંકા ઉઠતી જ નથી. આપણે અપેક્ષા ન સમજાવી તો આપણે ફરીથી વાંચવું, ફરી વિચારવું, અને કદાચ એવું લાગે તો ધ્યાન રાખવું કે ના પછીથી વાત બરાબર સમજાશે. ગુરુદેવનો કહેવાનો આમાં કંઈક આશય છે, અત્યારે મને નથી સમજાતું. શંકા ના હોય, આ શંકા થાય મને નથી સમજાતું એટલે. શંકા ક્યાંથી હોય? શ્રી કહે છે કે ગુરુ જે કાંઈ કહેતા હોય તેમાં કાંઈક આશય હશે, કાંઈક હિત હશે, એવો અર્થ ગ્રહણ કરે છે. આમ દેખાવા છતાં તેઓ આમ કેમ કહે છે એમ નહીં, એવું ન થાય. એમ દેખીતું તો આમ દેખાય છે અને ગુરુદેવ કેમ આમ કહે છે, એવી રીતે ન થાય. પણ તેમાં કાંઈ હિત કે આશય હશે, અને પોતાને નથી સમજાતું, મને નથી સમજાતું, તો પછી સમજાશે. વારંવાર એ અભ્યાસ કરીશ કે આગળ જતા એ વાત પણ મને સમજાશે, એમનો કહેવાનો આશય છે એ પણ સમજાશે, એમ પોતે ગ્રહણ કરે છે. અને એમાં જ પેટા પ્રશ્ન કર્યો છે 207ની અંદર જ. મુમુક્ષુ કહે છે કે એક હોય ત્યાં અવિનાભાવી બીજું હોય જ. આત્માની રુચિ લાગે તેને જ્ઞાની પ્રત્યે બહુમાન હોય જ, એમ કે એવું અવિનાભાવી સંબંધ હશે. એમ શ્રી કહે છે કે અંતરની રુચિ હોય તેને જ્ઞાની પ્રત્યે બહુમાન હોય જ, એવો સંબંધ છે. અંતરની રુચિ હોય અને ગુરુ પ્રત્યે બહુમાન ન હોય તેમ ન બને. જો ગુરુ પ્રત્યે બહુમાન ન આવે તો તેની રુચિમાં કચાશ છે.
તેણે પોતાની બુદ્ધિ અને કલ્પનાથી બધું નક્કી કર્યું છે, એટલે જ એટલું બહુમાન નથી આવતું. જેની રુચિ આત્માને પામવાની છે, જેને આત્મા પ્રાપ્ત કરવો છે, જેની રુચિ આત્માને પ્રાપ્ત કરવાની, પ્રગટ કરવાની, અનુભૂતિ કરવાની એવી જેની રુચિ છે, તેને ગુરુ પ્રત્યે અર્પણતા સાથે હોય જ છે કે હું કાંઈ જાણતો નથી, બધું ગુરુદેવ જ આપે છે, ગુરુએ જ આપ્યું છે. પોતે જે માર્ગે જાય છે તે માર્ગ જેને પ્રગટ કર્યો તેનો વિનય અને ભક્તિ તથા અર્પણતા તેના હૃદયમાં હોય જ. પોતે એ માર્ગે ચાલીને આપણને માર્ગ બતાવ્યો છે, તો એમના પ્રત્યે ભક્તિ અને અર્પણતા હૃદયમાં હોવા જ જોઈએ. એ 207ના પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી પ્રશ્ન છે, શ્રીમદમાં આવે છે કે બીજું કાંઈ શોધીશ નહીં, માત્ર એક સત્પુરુષને શોધી કાઢ અને તેમના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દે. એક સત્પુરુષને શોધી કાઢ અને તેમના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દે. તો સર્વ ભાવ એટલે સર્વ અર્પણતા? પ્રશ્ન કર્યો છે. સર્વ ભાવ એટલે શું? સર્વ ભાવ એટલે સર્વ અર્પણતા. ગ્રંથિ સમાધાનમાં કહે છે કે હા, બધી જાતની અર્પણતા, બધી જાતની અર્પણતા. ગુરુ જે કહે છે તે બધી અર્પણતા, એનો સ્વીકાર. તેમાં પોતાની કલ્પના અને પોતાનું ડાપણ કાંઈ નહીં. ગુરુ જે કહે તે બધું માન્ય છે, પણ તે મને સમજાતું નથી એમ પોતે સમજવા પ્રયત્ન કરે, પણ એમાં શંકા ન હોય. બાકી ગુરુ કહે છે તે બરાબર જ છે, મને નથી સમજાતું એ મારી પોતાની કચાશ છે. ગ્રંથિ કહે છે કે શ્રીમદજી તો ત્યાં સુધી કહે છે કે ગુરુને બધા ભાવ અર્પણ કરી દે, પછી મુક્તિ ન મળે તો મારી પાસેથી લેજે. કૃપાળુદેવે તો આમ કહ્યું છે ને. એનો અર્થ શું? એનો અર્થ કે તને મુક્તિ મળશે જ, તને મુક્તિ મળશે જ. સદગુરુ નિશ્રામાં પહોંચી જા અને તારા બધા ભાવને અર્પણ કરી દે, અને પછી મુક્તિ ન મળે તો મારી પાસેથી લેજે. આવી વાત તો કૃપાળુદેવે કરી છે. એટલે કહેવાનો આશય છે કે તને મુક્તિ મળશે જ. ગુરુને અર્પણ થયો એટલે ગુરુ જે માર્ગે પામ્યા છે એ માર્ગ એમણે તને આપી દીધો છે. એ જ માર્ગે તારે જવું છે, બીજા ખોટા વિકલ્પોમાં જવું નથી, ખોટું ડાપણ દોડવું નથી. અર્પણ થઈ ગયો ને તો પછી એને પણ એમ ગુરુની જેમ જ એવી અનુભૂતિ થશે જ. 208ના પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે કે વિશ્વાસ આવવો જોઈએ કે મારામાં ભર્યું પડ્યું છે, એવો વિશ્વાસ આવવો જોઈએ. એમ વિશ્વાસ આવવો જોઈએ કે મારામાં ભર્યું પડ્યું છે, તો કે બહારથી આવશે? આટલા સ્વાધ્યાય કર્યા પછીથી પણ એટલો નિર્ણય ન થયો હોય તો પછી કેવી રીતે આગળ વાત બનશે? બધું પોતાનામાં ભર્યું પડ્યું છે એવું દ્રવ્યસૃતના અભ્યાસ દ્વારા સવિકલ્પ દશામાં તો હોવું જ જોઈએ. એટલો વિશ્વાસ જ નથી તો પછી ક્યાંય દૂર ઉભો છે ભાઈ. એ તો વિશ્વાસ કેળવવાનો છે. પોતાનામાં બધું પડ્યું છે, વિશ્વાસ છે તો આમાં અંદર જશે ને. બધું અંદરમાં છે એવો પૂરો વિશ્વાસ 100% હોય તો અંદર તરફ જાય ને. એ તો શુક્રા જાય, મિત્ર કોઈ જાય જ નહીં ને. આ માર્ગે જઈશું તો આગળ આ ગામ આવશે એવો વિશ્વાસ હોય તો આપણે માર્ગે જઈએ ને, તો જઈએ જ નહીં. તો વિશ્વાસ તો આવવો જોઈએ ને, એ સિવાય તો આગળ ડગલું માંડવાનો કઈ અર્થ જ નથી. વિશ્વાસ આવવો જોઈએ કે મારામાં ભર્યું પડ્યું છે.
સમાધાન બેનથી આપી છે કે પોતાના સ્વભાવની જાતમાં જ બધું છે. ભાઈ તું નિર્ણય કર કે બધું છે, એવો વિશ્વાસ તો આવવો જ જોઈએ. પોતાના સ્વભાવની જાતમાં જ બધું છે. આ વિભાવની જાત છે તેમાંથી કોઈ પ્રકારે મારો સ્વભાવ પ્રગટવાનો નથી. સ્વભાવ કઈ બહારથી પ્રગટવાનો છે? શુભભાવમાંથી સ્વભાવ ભાવે થવાય છે એવું તો છે નહીં. શુભભાવને છોડી અને ઉપયોગને સ્વ તરફ વાળતા સ્વભાવમાં પોતાને અનુભૂતિ થાય છે, સ્વભાવને અનુભવે છે, સ્વભાવ ભાવે થવાય છે, જ્ઞાન ભાવે પરિણમાય છે. એટલે વિભાવની જાત જુદી છે. આ બહારના બધા વિકલ્પો બધા કર્યા કરે છે એ બધું વિભાવ છે. આ વિભાવની જાત છે તેમાંથી કોઈ પ્રકારે મારો સ્વભાવ પ્રગટવાનો નથી. એટલે મારામાં બધું પડ્યું છે એવો નિર્ણય તો હોવો જ જોઈએ ને, તો જ એ તરફ વળશે. વિભાવ વિલક્ષણ અને દુઃખરૂપ છે. સ્વભાવમાંથી જ સ્વભાવ આવશે. વિભાવમાંથી સ્વભાવ આવવાનો નથી એવો વિશ્વાસ, એવી પ્રતીતિ આવે તો જ પોતા તરફ પુરુષાર્થ કરે, પોતા તરફ વળે, નહીં તો વળશે જ નહીં સ્વ તરફ. ભગવાન આત્મા છો, અનંત ગુણનો પિંડ છો એમ ગુરુદેવ કહે ને આપણે એનો સ્વીકાર ન કરીએ અને આપણે એમ લઈએ કે બરાબર છે ગુરુદેવ તો કહે છે પણ હવે તો કઈ બને નહીં. આમ આપણે હાફ હાર્ટેડલી લઈએ અથવા તો માત્ર સાંભળવા ખાતર સાંભળ્યું હોય એમ રાખીએ તો શું અનુભૂતિ થવાની છે? ગુરુદેવના પ્રવચનમાં તું ભગવાન છો એમ જયારે ગુરુદેવ કહે, આપણે એમાં એમ લઈએ કે ના ગુરુદેવ તો કહે હું કઈ ભગવાન નહીં, તો શું અનુભૂતિનો પુરુષાર્થ આપણો સફળ થશે? કેટલીક વાતને સમજવાની જરૂર છે. જે વાત ગુરુદેવ આત્માને વિશે કહે છે અને ક્યારેક તો એમ કહે છે કે તું ભગવાન છો, ભગવાન થા. તો ગુરુદેવે જે કહ્યું ભગવાન છો તો ભગવાન છું અને ભગવાન થા તો પુરુષાર્થ કરીને એવી દ્રષ્ટિ કર. આવું તો સ્પષ્ટ ગુરુદેવ કહેતા હોય અને એમાં આપણે હજી એનો જ સ્વીકાર ન કરીએ કે ના હું ભગવાન નહીં, તો પછી ભાઈ તું કોણ? તું ભગવાન આત્મા નથી, શુદ્ધ પવિત્ર પૂર્ણ નથી, તો તું કોણ છો? તું જેને જે માને છે એ તો બધું પર્યાય છે, એ તો બધું ક્ષણિક છે. તું જે શાશ્વત છો એ તું છો. અને એ તો ગુરુદેવે સમજાવ્યું, એની તો આપણને સાચી ઓળખાણ આપી કે અનંતકાળમાં તે આજ માન્યું નથી, સ્વીકાર્યું નથી, નિર્ણય કર્યો નથી, એની ઓળખાણ કરી નથી, એનો વિશ્વાસ કર્યો નથી, એટલે તો રખડવાનું થયું છે. વિશ્વાસ મારામાં બધું પડ્યું છે એટલું જ નહીં, હું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છું, શાશ્વત છું, નિત્ય છું, બધું જ બધાનો સ્વીકાર એટલો બધો થઈ જવો જોઈએ. અને અત્યારે વર્તમાનમાં ભલે અનુભૂતિ ન થઈ હોય તો પોતાના સ્વરૂપનો વિકલ્પ આવે ત્યારે જે સિદ્ધનું સ્વરૂપ છે એ જ અહીંયા એવી સ્થાપના અંદર થઈ જવી જોઈએ. અહીંયા કહે છે કે આ વિભાવની જાત છે તેમાંથી કોઈ પ્રકારે મારો સ્વભાવ પ્રગટવાનો નથી. વિભાવ વિલક્ષણ અને દુઃખરૂપ છે અને સ્વભાવમાંથી જ સ્વભાવ આવશે. વિભાવમાંથી સ્વભાવ આવવાનો નથી એવો વિશ્વાસ પ્રતીતિ આવે તો જ પોતા તરફ પુરુષાર્થ કરે. જ્ઞાન, દર્શન, ચારિત્ર બધું પોતામાં જ છે, પોતામાંથી પ્રગટે છે. બહારના સાધનો હોય છે, પણ પ્રગટે છે ક્યાંથી? પોતાનેમાંથી પ્રગટે છે. નિજ સ્વભાવનો અભ્યાસ કરવાથી પ્રગટ થાય છે. પ્રગટે છે તો નિજ સ્વભાવનો અભ્યાસ કરવાથી. ખરું સાધન પોતે પોતાનું થાય છે. ગુરુદેવે માર્ગ બતાવ્યો છે કે તારું તત્વ જુદું છે. અનઅભ્યાસને લઈને મુશ્કેલ લાગે છે. અભ્યાસ નથી ને એટલે મુશ્કેલ લાગે છે, પણ તારું તત્વ જુદું છે. માર્ગ ગુરુ બતાવે છે પણ સમજવાનું, પ્રતીતિ કરવાની પોતાને રહે છે. પોતાની મેળે પોતાનો સ્વભાવ ઓળખવો કઠણ પડે છે. બતાવનાર ગુરુ મળે ત્યારે અંતરમાં ગ્રહણ થાય છે. એવો નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે.
ત્યારે પોતાને અંદરમાં એવી રુચિ લાગી છે અને પોતાને સ્વભાવને ઓળખવો છે, તો પછી એવા નિમિત્ત પણ મળે છે. એવો જ નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. પોતાનું ઉપાદાન તૈયાર હોય તો નિમિત્ત મળે છે. એ 209મો પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 210મો પ્રશ્ન છે. એમાં કહે છે કે ગુરુએ માર્ગ બતાવ્યો છતાં ગુરુ તરફથી નજર પાછી વાળવી, એમ ગુરુ કહેવા માંગે છે? એમ સારો પ્રશ્ન કર્યો છે. એનાથી એનું સમાધાન આપે છે કે ગુરુ એમ કહે છે કે તું સ્વતંત્ર છો, તું સ્વતંત્ર છો, તું તારામાં જો, તું અંતરમાં દ્રષ્ટિ કર, તારી દ્રષ્ટિ ફેરવ, બહારમાંથી તારી દ્રષ્ટિને સ્વ તરફ વાળ, તારા તરફ દ્રષ્ટિ કર. ગુરુ આમ કહી રહ્યા છે. પણ આગળ જનારને એવું ભક્તિભાવ આવે કે ગુરુ તમે જ માર્ગ બતાવ્યો, તમે જ દિશા બતાવી, તમે જ આત્મા બતાવ્યો, એમ ભાવ થાય, એવો ભક્તિભાવ આવે. તમે જ સ્વતંત્રતા બતાવી, સ્વાનુભૂતિનો માર્ગ બતાવ્યો છે, તમે જ બતાવ્યો છે. નિર્વિકલ્પ દશા થાય ત્યારે મુક્તિનો માર્ગ પ્રગટ થાય. નિર્વિકલ્પ દશા થાય ત્યારે મુક્તિનો માર્ગ પ્રગટ થાય, આત્માની સ્વાનુભૂતિ થાય, વેદન થાય. અને એ બધું આપે જ બતાવ્યું છે. એવો ગુરુ પ્રત્યેનો ભાવ હોય છતાં કરવાનું પોતાને રહે છે. છતાં કરવાનું પોતાને રહે છે. તો એ 210મા પ્રશ્નનું સમાધાન થયું. અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 210 પ્રશ્ન સુધી.